ગીત ગાઓ ગીત. આહા. અરે બેની અમે તળાવના. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો છું. ફરીવાર હાર્દિકની ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો મસ્ત મજાની હવાર થઈ ગઈ છે અને અત્યારે 10 વાગ્યા છે. બ્લોગ તો આપણે કઈ રોજ નથી બનાવતો, પણ આ તો આજ ટાઈમ હતો ને આજ હું ઘરે હતો, એટલે કારણ કે આપણે તો રોજ કામે જઈએ છીએ, એટલે આમ ટાઈમ નથી રહેતો એવો કે આખો દી વ્લોગ બનાવીને સાંજે આવીને એડિટિંગ કરવું, એટલે એવો કઈ બહુ ટાઈમ નથી રહેતો, એટલે હું વ્લોગ નથી બનાવતો. તો આજે ટાઈમ છે, તો આજે મેં કીધું વ્લોગ બનાવી લઉં. આજ વરસાદ તો કઈ છે નહીં, પણ આજ વાદળા છે. ધાબા ઉપર જેમ તેમ બધું પડ્યું છે. આમથી કામ પૂરું થાય પછી એકદમ ચોખ્ખું થઈ જાય. બહારનો નજારો કંઈક આવો. બેઠા બેઠા 11 વાગ્યા આપણે આમ નાઈને આમ એકદમ ફ્રેશ થઈ જાય. આપણે આ દુકાન છે, ઘરે દુકાને ઘડીક બેહું. ઘરેથી ઓર્ડર આવ્યો, ઘડીક દુકાન બેહવાનો. આપણે છે ને એક ડ્રીમ બુક બનાવી છે, જેમાં આપણે મિની વ્લોગ બનાવવું ને એ બધા જેમાં વોઇસ એડ કરવાનો હોય એ બધું પેલા હું છે ને આ બુકમાં લખું છું. ત્યાં લઈને બેઠો છું, એક બે મિની વ્લોગ બનાવ્યા છે, એને લખવાનું છે. તો આવી રીતે બધું લખું છું, આ રીતે બધું લખું છું. બહુ મહેનત છે, બહુ મહેનત છે, મહેનત બહુ જાજી છે. આજે બનાવો છો તો હું લખું છું, એટલે લખવા બેઠો હું. અત્યારે જો એડિટિંગ કરતો હતો ને તો આમ કલાક વહી ગયા. જો લખવામાં ને ઘણી ચેક પણ થઈ ગઈ. એટલું પેજ ભરવાનું, એક પેજ એક પાનું આખું ભરાઈ ગયું, તો 2 પેજ ભરવાનું. આનો તો ખર્ચો ખોટે ખોટો, કાંઈ કામમાં નથી આવી ના. એમ તો ક્યારેક ક્યારેક કામમાં આવી જાય. આ દુકાન આવીને ખા ચાલો ચાલો ખાવાનું. હે ગાઈસ, તમે જોઈ રહ્યા છો તો વરસાદ આવવાની શક્યતા છે. મારી દાદી સૂતા છે. દાદી ભાઈ ગયો કોણ પાડતો? કાંઈ નહીં દાદી. એ કોણ છે? ફોન હા, ફોન છે, ફોન. કોણ? હા. હા. બધાય કાઈ નહીં. I am not talking. હે ગીત ગાઓ ગીત. આહા. હવે આવડે ગીત યાદ નહીં હોય. હે ગીત નો આવડે યાદ ન હોય બા. એકાદું ગીત તો ગાઓ. મારા દાદી ને અત્યારે એક ગીત યાદ નથી આવતું. આમ તો બેઠા હોય ને એટલે ગીત ગાતા હોય, પણ આજે એક ગીત ન ગાય. અરે બેની અમે તળાવના પાળેથી લપીજો પગ બેડું મારું નાંદવાળો તારા ઘરવાળા કેમ કરી ગરડે જાય બેડું તારું નાંદવાળો આવતી જાય બેડું નાંદવાળો. પૂરું. કેવું ગીત લાગ્યું જરા કમેન્ટ કરજો મારા દાદીનું. આ ભાઈ જો અત્યારે કામે જવાનું છે અને મને કઈક તો કામે આવ્યું, મેં આજ માંડ એક દી રજા રાખી છે, તો એ મને કામ યોદા. મારા દાદી તો એકવાર ખાલી ગીત ગાવાનું કીધું ને તો હજી ગીત ગાઈશ. ગીત ને વાર્તા સામે સાથે જવું બંધ થઈ ગયો, કેમેરો સામો રાખ્યો ને એટલે. મારા દાદી તો હજી ગીત ગાય. બહુ કરી કલાકથી ગીત ગાય છે. સાંભળે અમે થાકી ગયો, મને બેહાડ્યો સાંભળવા. મોટા મોટા રાજા રે તૈયાર કરો ને ટેબલ ખુરશી રે. હાલો ત્યાર સુધી ટેબલ લેતી ને ખુરશી લેતી કે ગાડી સ્ટાર્ટ કર. ચા પાણી બનાવવાના કે નહીં? હવે ચા પાણી બનાવીને મહેમાન આવે છે. કોણ મહેમાન? દાદી. બસ કરો હવે. બહુ થઈ ગયું. મારે કંટાળી જાય. આજે કંટાળી ગયો સાંભળે તોય બેઠો છે. કઈ ગયો તો કામે જવાબ ન સમજતો. કંટાળો આવે ફટાફટ હાથ હું પછી સુઈ ગયો તો ને હવે જાગ્યો હું. એટલે હમણાં જાગ્યો. અત્યારે 8 વાગ્યા છે ને આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે, તો પેલા ખાઈ લેવી. હવે રાતના જમવામાં બિરયાની, ઓલી બિરયાની ઈંડોરાનું શાક, ઈંડોરાનું.
એ સાઈઝ લઈ જાય કે અત્યારે 8:30 થઈ ગયા છે ને વ્લોગ ને કરી દી પૂરો. તો મળીશું નવા મિની વ્લોગ, નવા મિની વ્લોગ ક્યાં નવા વ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી નાખજો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી ટાટા બાય સી યુ.